ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 5 મેચમાંથી ત્રીજી મેચ ગાબા મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચના પહેલા દિવસે વરસાદ સૌથી મોટો વિલન રહ્યો અને માત્ર 13.2 ઓવર જ રમાઈ શકી હતી. જ્યારે બીજા દિવસે જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાના બેટરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો, પરંતુ આ પછી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ ક્રીઝ પર ટકી રહ્યા અને ઓસ્ટ્રેલિયન ટીમને કોઈ ઝટકો લાગવા દીધો નહીં. મેચનો બીજો દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો. ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની સદીઓના આધારે ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંતે 7 વિકેટ ગુમાવીને 405 રન બનાવી લીધા છે. મિચેલ સ્ટાર્ક એલેક્સ કેરી સાથે ક્રીઝ પર રહ્યો. ભારતે પ્રથમ સેશનમાં 76 રનમાં 3 વિકેટ લઈને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ આ પછી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની જોડીએ ભારતને હંફાવ્યું હતું. બીજા સેશનમાં પણ ઓસ્ટ્રેલિયાને આઉટ કરી શકાયું નહીં. આમ ગાબા ટેસ્ટના બીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે 7 વિકેટ ગુમાવીને 405 રન બનાવી લીધા હતા. બ્યુરો રિપોર્ટ CNT24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.